નવોરિંદાનો સિદ્ધાંતનો જાનુકારો સર્વ પાવંગલ મંગલમ ગોતમ જલે દમદાત વિરિવાને અગતો જ્ઞાત મતમ કારણ નમદમ સુમ કારણ નવ પન્નક દેજો સુબદ સુમ કલ્યાણ પાત્ર સુદકમ વિશ્વાસ વિદેશી જ્ઞાત નંદન અજ્ઞાનત વિરંતનમ જ્ઞાનમ જન સલાગાય નેત્રમંદમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મનોજીનાનુમાન મિચ્છમ પરિયધર સમર્થમ છવ્વી આવશ્યવી ઉજ્જુતો હોય પૈ દિવસ અવ્યસુ પોષ વયમ પરતિથિમાં પોષત. શ્રાવક જીવનના કર્તવ્યો ચાલે છે. દાનમ શીલમ તવો ભાવ. શ્રાવક કેવું હોય? દાન કરે. દાન ધર્મ એ આપણો પાયાનો ધર્મ છે. દાન કર્યા વિના શ્રાવકની સવાર ન. સવાર પડે એટલે પહેલું દાન. બેનો રસોઈ બનાવે તે પહેલી રોટલી કોની? તો કે ગાયની અથવા કૂતરાની, જેની પણ હોય પેલા એની જ બનતી. દરેક વ્યક્તિ દાન કર્યા વિના આગળ વધતો નહીં. દાન ધર્મ એ આપણો પાયાનો ધર્મ છે. દાન વિવેકપૂર્વક ચોક્કસ કરો, પણ દાન ચોક્કસ કરવાનું. દાનના અનેક પ્રકારો બતાવ્યા છે. અભયદાન બતાવ્યું છે. કોઈ પણ જીવને ભય નહીં આપવાનો, અભય બનાવવાનો. વર્તમાન કાળમાં ગાડીનું ટ્રાવેલિંગ કરતી વખતે ઇન્ડિયાની અંદર લાઈન પકડીને તો કોઈ ચાલવાનું હોતું નથી. ક્યાંક ખોદકામ થયું એટલે પછી બધા ઘૂસે, ત્યારે કસાયવાળો હોર્ન વગાડીને આગળવાળાને રોકી નહીં રાખવાનું, ટ્રકવાળાને હેરાન નહીં કરવાનું, અને ઓવરટેક કરીને આગળ બ્રેક લગાડીને પાછળની ગાડીવાળાને હેરાન કરવાની ચેષ્ટા નહીં કરવાની. આ બે ચેષ્ટાઓ અત્યારે વર્તમાનમાં સખત હાઈવે પર થતી હોય છે. કારણ કે અભયદાન, બીજા માણસ ભયમાં આવે એવું પણ આપણે દાન નથી. ભયમાં ન આવે એનો આપણે વિવેક રાખવાનો છે. આપણા કારણે કોઈને ભય ન થવો છે. નાનો જીવ પણ ડરવો ન જોઈએ. શાસ્ત્ર એમ કીધું છે, એકદમ કીડી ચાલતી હોય તમે ચાલો ને ઓલો કીડીને જો ભય લાગવાનો તો આપણે અહીંયા અટકી જવાનું છે, પેલા એને ચાલવા દેવાની છે. એને ભય થયો તો ગયા, એને ભય ન થયો. કોઈ પણ જીવ માત્રને ભય નથી આપવાનો, અભય આપવાનું છે. બટાનું ફોલતા 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 શ્રાવ એટલી કોમળતાથી ફોલે, ઈયળ દેખાય પહેલાં તરત વટાનું બંધ કરી નાખે, એને પહેલાં મૂકી દે કે પેલા ઓલો જીવ જે ગભરાયો છે પેલા એ સહી સલામતી જાય. એને તરત બંધ મળી એટલે પોતે રક્ષણમાં આવી જાય કે મને પ્રોટેક્ટ મળી, રસ્તો કાઢી. અને પછી એ વટાણાને એ જ આખા પીસ સાથે આપણે બહાર મૂકીએ. એને પણ ભય નથી આપવાનો. જીવ બહાર મૂક્યા આવશું જુદી વસ્તુ છે, પણ ભય નહીં આપશું એ મહત્વની વસ્તુ છે. પહેલું અભયદાન. આપણા કારણે કોઈ જીવને ક્યાંય કશે પણ ડર ન લાગવો છે અને ભય ન થવો છે. અભયદાનની મુખ્યતા છે. નો ડાઉટ તમારા દીકરા પર તમારી ધાક હોવી જોઈએ, એ વ્યવહાર છે. કે દીકરાઓ આડા રસ્તા પર જતા ન રહે, એને આપણો એક ડર રહે, આપણી લાલાક દેખાય, એ જુદી વસ્તુ છે. આપણે એને ભય નથી આપતા, આપણે એની પર ખાલી ધાક રાખીએ છીએ કે એ અવળા માર્ગે જતો ન રહે, એ આપણી જવાબદારી છે. એ જુદી વસ્તુ છે. પણ સામાન્ય જે જીવો સાથે આપણો કોઈ સંબંધ નથી એમાંથી કોઈ જીવ આપણાથી ભય ન પામવું. અને એ જ્યારે ભૂમિકા આપણી આવે ત્યારે અભયદાનમાં આપણી જીત થઈ ગઈ. મેં એક વખત જયગોશ્રી દાદાને પ્રશ્ન કર્યો, સાહેબ અમુક શાસ્ત્રીય બાબતો હોય, એમ અમુક તિથિ સંબંધી બાબતો હતી, પણ મેં ગુરુદેવને પ્રશ્ન કર્યો, સાહેબ આટલી બધી ચર્ચાઓ શાસનમાં તિથિ બાબતમાં ચાલે છે, સાધુ સાધુ વચ્ચે આટલી બધી ચર્ચાઓ ચાલતી હોય છે, સાહેબ આપ નિશ્ચિંત કેમ બેઠા હો છો? સાહેબ ક્યારે કોઈ જવાબ ના આપે, સાહેબ ક્યારે કોઈને એવું કંઈ પ્રશ્ન પણ ન કરે, કશું જ ન કરે. એટલે મારાથી ન રહ્યું, મારાથી આવ્યું, સાહેબ તમે કેમ એકદમ નિશ્ચિંત રહો છો? તમે કેમ કોઈ દિવસ કોઈ વસ્તુનો જવાબ નથી આપતા? એક સમુદાયના એક અગ્રિમ સ્તર પર બેઠા હોય, જ્યારે આવી રીતે જ્યારે વાતો આવે ત્યારે જવાબ આપવો એક સામાન્ય ત્યાં આપણો આચાર હોય. કારણ કે અમને લોકોને તો જવાબ આપવો ગમતો જ હોય. અમને તો ગમે કે આપણે સામે આવવું તો આપણે સામે જવાબ આપવું. સાહેબ આપ કેમ હંમેશા નિશ્ચિંત બેઠા છો? પ્રશ્ન પૂછું તો ત્યારે મને સાહેબે જવાબ એમ આપ્યો કે તું આ જગતમાં જઈ આવ, તને મારો દુશ્મન કોઈ મળશે જ નહીં. તને વ્યક્તિગત મારો દુશ્મન કોઈ નહીં મળે. તો આખી દુનિયા ફરે, તને મારો વ્યક્તિગત કોઈ દુશ્મન તને મળશે નહીં. આ ગુરુએ મને શબ્દ આપ્યો. હું વિચારવા પડી ગયું, આટલી મોટી પોસ્ટ, 500 સાધુઓને લઈને ચાલવાનું, 500માંથી 50 જબરદસ્ત વિદ્વાન છે. વિદ્વાન એટલે દેશ હલાવી શકે એવી તાકાત ધરાવે છે. એ પણ જેની કમાનમાં શાંતિથી અને પ્રેમથી રહી શકે એવા માથાઓને પણ જે સંભાળી શકે,
અને એ વ્યક્તિ એમ કે મારું દુનિયામાં તને કોઈ દુશ્મન નહીં મળે. હું વિચારમાં પડી ગયો. મારા મનને સમાધાન થયું, પણ એમનું વાક્ય ઉલ્લંઘન ન કરું, પણ હું સમજી નહોતો શકતો કે સાહેબ આ મને શું કહી રહ્યા છે. અને ઘણી વખત અમે જોયું છે કે અમારા મનમાં જ્યારે અવઢવ થઈ જાય ને ત્યારે સાહેબને ખ્યાલ આવી જાય કે આને મનમાં કન્ફ્યુઝન ચાલે છે. અને એક અમારી કુદરતી મર્યાદા થઈ જાય કે ગુરુ સાથે અમે એક જવાબ મળે પછી અમે બહુ વધારે પૂછી જ નથી શકતા, કારણ કે ગુરુ પ્રત્યેનો એક આદર બહુમાન સમજો કે એક મર્યાદા સમજો, જે બી સમજો. મનમાં અવઢવ ચાલ્યા કરતો હતો કે સાહેબે જવાબ આપ્યો મારો કોઈ દુશ્મન નથી. ને વાત તો સાચી છે કે છાપામાં બી લખે ને તો એમ લખાય કે જેગોસુરીના સાધુઓ તરફથી થયેલા પ્રત્યાઘાત. સાહેબના નામ પર કોઈ ન લખે. કોઈ બી પર સમુદાયનો કોઈ બી માણસ સાહેબ માટે આદર અહોભાવની બહુમાન જ ધરાવે. સાહેબે 100% કોન્ફિડન્સ સાથે મને કહી દીધું કે તને મારો દુશ્મન કોઈ નહીં બોલે. મને આ શબ્દ એટલો ગમી ગયો, બધું આવું વાક્ય હું ક્યારે બોલીશ કે મારું દુશ્મન કોઈ નથી. પણ એ વાક્ય દુર્લભ છે, આ ભાવમાં બી અત્યંત દુર્લભ છે. છતાં બી મને એમ થયું કે આ વાક્ય હું ક્યારે બોલીશ. મને વસ્તુ એટલી બધી ગમી કે આટલી મોટી પોસ્ટ પબ્લિક જે વ્યક્તિ એમ કે તને મારું દુશ્મન કોઈ નહીં મળે, તો હું કેમ ન બોલી શકું. વસ્તુ સ્પર્શયોગ હતો, મજા આવી ગઈ. એક દિવસ બપોરે 1 વાગ્યાના આસપાસના સમયમાં ઇરલાન ઉપાશ્રીમાં પૂછ્યો અને સાહેબે મને કીધું બેસ. હું બેઠો. સાહેબે વાત કાઢી. આ મનમાં અવઢવ પડ્યો ને એની વાત કાઢી. મન કે શું થયું? 2-5 સંઘ ને 2-5 હજાર 25,000 શ્રાવકો ગયા, એ થયું ને શું થયું કે બીજું કંઈ થયું? કંઈ આપણને તકલીફ? અહીંયા તો એક માણસ આમ છોડીને જતો રહે તો ચિંતા થાય. જિજ્ઞાબેન 4 ક્લાસ ના આવ્યા તો હું પૂછું કેમ દેખાતા નથી. જ્યારે સાહેબ આમ સહજતાથી વાત કરે, શું થયું? 2-5 સંઘ ને 25,000 શ્રાવકો આમથી આમ થાય, એમાં શું ફરક પડ્યો? શાસનમાં જ રહ્યા ને કે આટલું સહજતાથી લેવું એમના જીવન માટે બધું એકદમ શક્ય અને સંભવિત છે. મારી લોકવૃત્તિની કક્ષામાં અને મારી કક્ષાની ભૂમિકામાં હું આ બધી વસ્તુને સેટ કરી શકતો નથી, એ મારી ખામી છે. પણ સાહેબનો જવાબ સાંભળીને હંમેશા અમને પ્રેરણા મળે કે આપણી ઉદારતા મોટી કરવાની. આપણું જગત બહુ મોટું છે, આપણે આટલું નાનું નહીં જોવાનું. અમને આ બધું હંમેશા સાહેબ પાસે શીખવા માટે મળતું. જાપમાં આમ મજા આવતી. સાહેબે વાતમાંથી વાત કરી કે તને ખબર છે રામચંદ્રશ્રી મારા સાથે મારો સંબંધ કેવો હતો? 1-2 તિથિ, એક તિથિ. હંમેશા મગજમાં એમ હતું કે આ બંને તિથિની અંદર માત્ર વાતાવરણની અંદર એક સાથે એકબીજા પર કદાચ તિથિ બાબતના પ્રશ્નોત્તરીના સંબંધો અને સંપર્કો જ રહેતા હશે, બીજું કંઈ નહીં. મને કે તને ખબર મારો સંબંધ કેવો હતો? હું હલી ગયો. સાહેબ સંબંધ કેવો? સાહેબ કે મારે રામચંદ્ર મારા સાથે એવો સંબંધ હતો, જો ચર્ચા હતી કસાઈ નહોતું, ચિંતન હતું ચર્ચા હતી, ચિંતા હતી, પરંતુ એની અંદર કોઈ જગ્યા પર ચીટિંગ નથી. ભૂમિકા તમે ખાલી જો શું સંબંધની વાત કરી. મેં એમને કીધું હતું કે મારા બાપા મારાથી તબિયત જ્યારે નરમ થાય તો સમાધિ આપવા તમારે આવવું પડશે. આવું જયગોસુરી દાદાએ રામચંદ્રસુરી મહારાજને કીધું. ત્યારે રામદાસે 2 તિથિમાં અને જયગોસુરી દાદા 1 તિથિમાં. એટલે બહુ મોટી ચર્ચાઓના વિષય, તાજું એવું બનેલો પ્રસંગ. સંબંધ કેવો હતો કે મારા બાપાની તબિયત નરમ થાય તો તમારે સમાધિ આપવાનું. બોલો હવે તમે વિચારો કે બાજુવાળા સાથે ઝઘડો થયો છે, આપણે એવું કમિટમેન્ટ કરીએ કે તું મારા ઘરે નળ બંધ કરવા આવજો. જ્યાં સંસારનો કોઈ ઝઘડા કસાય પર ઊભો જ ન હોય, અહીંયા આગળ આ લોકોની આટલી બધી ચર્ચાઓ, એમાં કોઈ આડીતેડી આવી કસાયની ભૂમિકા જ નહીં. રામદાસ સાહેબ કીધું કે સાંભળ, ચોક્કસ આવીશ, પણ એક ધ્યાન રાખજે, તારા અક્ષરો લેખિત કાગળ મોકલાવજે, હું આવી જઈશ. વ્યવસ્થા માટે આ જરૂરી હતું. એક વખત બપોરના 12:30-1 વાગ્યાનો સમય અને જયગોશ્રી દાદાના પિતાજી મહારાજ એમને પણ દીક્ષા લીધેલી અને એમની તબિયત નાદુરસ્ત થઈ. એટલે સાહેબે કેવડાવ્યું કે જાઓ રામદાસને કહો કે આવે કામ છે. ન આવ્યા, કારણ કે વ્યવહાર શું નક્કી થયો હતો? લેખિત મોકલાવતા હોય. એટલે એમ બોલાયો તો ના આવ્યા. એટલે જયગોશ્રી દાદાની સ્ટ્રાઇક થઈ ગઈ કે મારે લેખિત મોકલવાનું છે. એટલે એમને મસ્ત જે શબ્દો લખવા જે પ્રમાણે પોતાના હાથના અક્ષર લખી મોકલાવ્યું. એ જ્યાં પહોંચ્યું ત્યારે એ ત્યાં બેઠા હશે કે કોઈ બી કામ કરતા હતા, ગોચરી કે જે બી કંઈ કામ કરતા હતા, ભરા કરીને ગોચરી વાપરવા બેસવાની જ તૈયારીમાં હતા. એવું હતું. ચીઠી આવી, ઊભા થઈ ગયા. એમના કે સાહેબ વાપરી જાઓ, પછી વાત બેસ. આ કમિટમેન્ટ કે તારી ચીઠી આવશે, હું કોઈ પણ કામમાં હોઈશ, હું ત્યાંથી આવી જઈશ. ગોચરી બેઠી છે, ગોચરી આવી ગઈ, ગોચરી વાપરવાનો સમયમાં ચીઠી પહોંચી, ગોચરી મૂકીને સાહેબ આમ દૂર થાય. આ સંબંધ ચર્ચા હોય, શાસ્ત્રના પદાર્થોની ચર્ચા મહાત્માઓ કરી, પણ કસાઈની ભૂમિકામાં ક્યારેય એ લોકો ગયા. સંસારના બધા જ ઝઘડાઓ કસાઈની ભૂમિકા પર બેઠેલા છે. રામચંદ્ર સૂર્ય
ચર્ચા ચોક્કસ શાસ્ત્રના પાના પર હોઈ શકે, એમાં નાની અર્થઘટન મતભેદવાળું થાય, મનભેદવાળું થવો ન જોઈએ. ભય નહોતો, અભયતા હતી, આનંદ હતો, ઉર્મી હતી, ચર્ચા હતી, એ લોકોનો આનંદ લૂંટતા હતા. પણ એમાં કસાયના નિમિત્તમાં ક્યારેય લોકો ભોગ નતા બન્યા, એવી એ લોકોએ ભૂમિકા રાખી. આપણે આવી જ કોઈ ભૂમિકાને પ્રાપ્ત કરવાની. બની શકે, મતભેદ થઈ શકે, પણ ક્યારેય મનભેદ ન હોય, ભય ન લાગવો જોઈએ. હમણાં અમે ચર્ચા કરી, હું પાછું આમ સાકરનું પાણી બધું પ્રેમથી લઈ લેવું એમ ન કે મારે નથી પીવું સાકરનું પાણી. એક સંત પાસે એક માણસ પહોંચ્યો, ગાળા ગાડી કરવા લાગ્યો, ભયંકર રીતે ગાળા ગાડી કરી, ગમે તેમ બોલવા લાગ્યો. અડધો પોણો કલાક સુધી એલો બોલ્યો, થાકી ગયા. સંતે સાકરનું પાણી મંગાવીને સાકરનું પાણી બોલો પી, એટલે પી લીધું ને બહુ આમ ફ્રેશ થઈ ગયો. ये संत एक समझ में नहीं आया, क्या मैंने तो तुमको गाली दिया, मैंने तो अपशब्द कहा, मैंने तो आपके साथ अच्छी तरह से बात व्यवहार भी नहीं किया, तो भी आपने मुझे शक्कर का पानी क्यों पिलाया? संत जा भाई, तेरे पास जो माल था तूने मुझे दिया, मुझे पसंद नहीं आया, मैंने अंगीकार नहीं किया, मेरे पास जो माल था मैंने तुझे दिया, तुझे पसंद है तूने ले लिया, बात हो गया, अभी क्या करना है? आज भूमिकाનો આનંદ માનવાનો છે. આપણી પાસે કોઈ જોઈને ભય ન લાગવો. હજુ બી કહું છું, જાત્રા યોગમાં જાઉં છું, પારસ સર છે એટલે તમને ડર લાગવો ન જોઈએ. મેં તમને જ્ઞાન આપ્યું, તમારે શું કરવાનું છે. અહીંયા બેઠો હોઈશ ભણાવવાની જગ્યા પર, ત્યારે બધું જ કહીશ તમને. હું તમારી સાથે જ્યારે આવ્યો હોઈશ ત્યારે મારો એક જ સિદ્ધાંત છે, ફર્સ્ટ કનેક્ટ ધેન કરેક્ટ. આ મારું ઓપરેશન થિયેટર છે. ડૉક્ટરો જેમ ઓપરેશન થિયેટરમાં જ ઓપરેશન કરે, એમ ઓપરેશન હું અહીંયા જ કરું છું. રસ્તા પર ક્યાંય કરવા નથી બેસતો, એટલો મને વિવેક છે. સમજાઈ ગયું? ઓપરેશન થશે જ, એમાં ના નથી, પણ ઓપરેશન થિયેટરમાં જ થશે, બીજે નહીં થાય. હવે બે ઓપ્શન છે. મારી દ્રષ્ટિથી કોઈ દૂર નહીં જઈ શકશો, એ ધ્યાન રાખજો. અને દૂર જશો ત્યાં બી મારી દ્રષ્ટિ પહોંચી હશે, એ પણ ભૂલતા નહીં. નંબર 2, તમારે મન ફાવે એમ કરવાનું જોઈએ તો મને પૂછવા આવવાનું નહીં, અને મને પૂછ્યું છે તો હું કરવા દઈશ નહીં. આ સિદ્ધાંતે અડીખમ પકડીને ચાલજો. કારણ કે હું આપની સાથે આવું છું અને હું આપની બધાને મારી સાથે લઈ જાઉં છું. મારી જવાબદારી ભગવાનના શાસન સાથે બંધાયેલી છે, વ્યક્તિને ખુશ કરવા માટે બંધાયેલી નથી. અને મારે જેટલું બને એટલું તમે ભગવાનની આજ્ઞા મુજબ કેમ રહો અને કેમ તમે મસ્ત પામી શકો, એ મારી જવાબદારી છે. હું અહીંયા તમને બધું કહીને છૂટી દઈશ, પછી હું તમને કોઈ વોર્નિંગ નહીં આપું, હું ક્યારેય કોઈ તમને નહીં કહીશ. મેં તમને લક્ષ્યાંક સમજાવી દીધું છે. હું એક જ વખત લક્ષ્યાંક બોલું છું અને લક્ષ્યાંક તમને આપી દઉં છું, અને મને વિશ્વાસ હશે કે તમે મારું લક્ષ્ય સુધી પહોંચશો જ. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આપણી પાસે આવેલા જોઈને હંમેશા આનંદ અને અભય મળવું જોઈએ. કલાપોનો શ્રી મહારાજે એકવાર જબ્બો પહેર્યો, અંદર સ્કોર્પિયો હતો. ખબર પડી કે અહીંયા વીછી છે, એટલે પાછો જબ્બો બહાર કાઢ્યો. એમના ઘરમાં ઘણી બધી વીછીઓ હતી, અને એને બહાર કાઢીને હાથમાં લીધો અને કીધું, મારી ભૂલ છે કે ભાઈ તને જોયા વિના પહેરી લીધું, અરે તને તકલીફ પડી હશે, માફ કર. મૂકી દીધો. નૌકાર સંભળાય પ્રેમ છે. ઘરમાં બધાને સ્કોર્પિયો કરડ્યો છે, એમને ક્યારે સ્કોર્પિયો કરડ્યો જ નથી. આ આશ્ચર્ય હતું. પણ કેવું એમ એ સંસારમાં હતા ત્યારે પરિવાર હતો, વાઈફ શ્રાવિકા હતા, દીકરાઓ હતા, એટલે શાક લેવા બી જવું પડે. એ શાક લેતા અડધો પોણો કલાક લાગે, શોધવા માટે નહીં, એમની હિંમત જ ન થાય. જીવને મારવા માટે ખરીદવા, એ આવા પરિણામમાં રમતા. સિલેક્ટ કરવાની વાત તો બહુ દૂરની વાત છે. કાકડીને આપણે સિલેક્ટ કરી લઈએ એટલે તો ઘરે લાવીને શાક જ કરશું, જોઈ લઈશું, એટલે મારવા માટે સિલેક્ટ કરવું. આ એના જેવી જ ભૂમિકા છે. એ આ પરિણામમાં રમતા કે મારે આ કરવું પડે, આ હું કેવી રીતે કરું, આ હું શું કરીશ. સંસારમાં છે, ક્યારેક શાક લેવા માટે જવું પડે, સંજોગ બધા હોય, પણ ત્યારે ભૂમિકા એમની પરિણામની ધાર આટલી હતી કે એમને લેતા બી આમ વાર લાગે, એ લઈ જ ન શકે, હિંમત જ ન થાય, એ લઈને છોડી દે. પછી લઈ જવું તો પડે, એટલે ન છૂટકે લેવું પડે, ત્યારે બી દિલ દુભાતું. સમજાયું બરાબર? એટલે અભયદાન આ પહેલું દાન છે. બીજાનું પહેલું દાન અભયદાન છે, ધ્યાન રાખજો. કોઈ પણ જીવને ભય લાગવો ન જોઈએ. આપણા થકી ક્યારેય કોઈ જીવ ડરવું ન જોઈએ. બસ ઓફિસમાં સ્ટાફમાં કામ કરનારો માણસ પણ આપણી પાસે જૂઠું બોલીને રજા લઈને ન જવું, કારણ કે એને ભય લાગે એટલે ખોટું બોલે. એ ભય ન જોઈએ.
મેં ઘણા સંગીતકારોને જોયા છે, પ્રોગ્રામ નક્કી કરે પછી બીજો પ્રોગ્રામ મળ્યો તો ભાગી જાય. તમને શું કે મારા મામા મરી ગયા છે, કેટલાય મામાને મારી નાખે લોકો તો, કારણ કે ત્યારે ભય લાગે એટલે જૂઠું બોલી જતા ને પ્રોગ્રામ સારો મળી ગયો. જો કોઈ બી દિવસ હું મારા સિંગરો નક્કી કરું કે કોઈ બી નક્કી કરું કહું, જો તમારે જવું હોય ને તો તમે જૂઠું બોલી નહીં જતા, સાચું બોલીને જજો. તમારી જગ્યાએ બીજાને ગોઠવીને જોજો, હું ચલાવી દઈશ. ખોટું બોલીને કોઈ બી મામાઓને મારીને આગળ જવું, એમાં તમારું મારું કોઈ આમાં કનેક્શન નહીં થાય. આવા કેટલાય મામા મરતા નથી, બધું બધા જીવતા જ છે. અને એક દિવસે કેવી રીતે મામા મરે તમારા? આ જૂઠું બોલવાની ભૂમિકાથી આપણો માણસ દૂર ન થવો જોઈએ. આપણા સ્ટાફનો માણસ પણ જૂઠું બોલીને રજા ન લેવું જોઈએ, સાચું કહેવું જોઈએ કે સાહેબ આજે મૂડ નથી પાકલા ઓફિસમાં, સાચું બોલો ને આનંદ. એ સચ્ચાઈ છે ને એ મોટી વસ્તુ છે, કારણ કે એ ખોટું બોલશે તો એક જૂઠ પાછળ 18 જૂઠાણા ઊભા કરશે. એ આપણને ખબર નથી, એની પરંપરા બહુ ડેન્જર છે. અને એક વખત કોઈ માણસમાં ખોટું બોલવાનો સંસ્કાર દ્રઢ પડી ગયો ને, એ માણસને સાચો બનાવવો અશક્ય છે, દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અત્યંત દુર્લભ. એટલે રસ્તે ન જ જાય. એમ દીકરા દીકરીઓ તમારા નાના છે, એ ખોટું બોલીને ગયા, પહેલું પગલું જેનું મંડાઈ ગયું ખોટું બોલીને, તો તમે સમજી જો કે તમે અભયદાનની ભૂમિકામાં ક્યાંક ચૂકાઈ ગયા છો. માટે આપણો જ દીકરો, આપણી જ દીકરી આપણાથી જૂઠું બોલીને કોઈ પણ કામ કરી શકે. આપણે 90% હારી ચૂક્યા છું, એ 90% ન બોલું. ફ્રેન્ડના ઘરે રાતનો રોકાઈ જઈશ, નેક્સ્ટ ડે આવીશ. ફ્રેન્ડના ઘરે રોકાતી ન હોય, રાત્રે એને આલ્કોહોલ લીધો અને એની વાંસ ઘરે લઈને આવવું ન હોય, એટલે ત્યાં રોકવાનો એને પ્લાન બનાવ્યો. આ સીધો જ હિસાબ. આવી ભયંકર ભૂમિકા આજના કાળની આજની ધરતી પર ઇન્ડિયાના પ્રજાજનોના દીકરા દીકરીના, સારા ઘરના દીકરા દીકરીની આ ભૂમિકાઓ આજે થઈ ચૂકી છે. આપણને ચિંતા થાય કે આ જગતમાં શું થશે. એ સમય દરમિયાન આપણા દીકરા દીકરીઓ આપણે વફાદારપૂર્વક રહે અને સચ્ચાઈપૂર્વક રહે, એ વધારે સારું છે. કારણ કે એ જો એક વખત જૂઠ બોલતો હતો અને એમાં જો સંસ્કાર પેદા થઈ ગયો, એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જૂઠ નહીં છોડે. અને જૂઠ એ સૌથી મોટું પાપસ્થાનક છે આ સંસારની ભૂમિકામાં. એ માણસ દુનિયામાં બધેથી જૂઠ બોલીને વિશ્વાસનો ઘાત કરશે. લોકોને જ્યારે વિશ્વાસ છોડીને જશે ત્યારે એ તરત બીજા પર વિશ્વાસ થાય. કે એક વખત ખોટું કરવાની આદત પડે ને, એ માણસ બધે ખોટું કરી શકે. ખોટાને રોકવું પડે, ખોટાને ચલાવી ન લેવાય. અને એક ખોટામાં એને પકડ્યો ને, એને જો પકડીને આપણે એને દબાવ્યો ને, તો એ માણસ એમ થાય યાર ખોટું કરવાથી આપણે કંઈ ફરક પડતો જ નથી. ટ્રેનમાં એક વખત ટિકિટ લીધા વિના ચડી શક્યા અને ટીસી સામે પકડાયા ને, માણસની તાકાત આવી કે આપણે ખબર પડી ગઈ કે ટિકિટ લઈને પણ આમ બિંદાસ થાય તો ટીસી આપણે પકડતો નથી, એટલે માણસ નેક્સ્ટ ટાઈમ ચોરી. અને હવે તો એવા રૂ આપવાના છે, મેં તો જીવો ટિકિટ જ નથી લીધી કોઈ દિવસ, પકડાયા નથી તો કે પકડાય તો 100 રૂપિયા આપી દેવાના છે. કે આ માણસોની પાપસ્થાનક અને ખોટું કામ કરવાની વૃત્તિ ક્યાં પહોંચી ગઈ કે જેને હવે આમાં કંઈ ભય જ નથી લાગતો. 100-200 રૂપિયા આપી દીધી કે વસૂલ થયું ને, આપણે આટલે વખત મફત ટ્રાવેલિંગ કર્યું તો 100-200 રૂપિયામાં સરખું થઈ ગયું કે આપણે ટિકિટ અપાઈ બી ગઈ. અને શું એમ અપાઈ જાય? ખોટું કર્યું અને પકડાયો ત્યારે આપ્યું. તમે સમજી શકો ને માણસ કેટલું ખોટું કરી નાખે છે. બીજા નંબરનું દાન છે સુપાત્રતા. ગુરુ ભગવાન આપણા ઘરે પધારે અને આપણે હોરાવે, આનાથી અદ્ભુત કોઈ લાભ. હું તો એમ ઈચ્છું કે આપણા બધાના ઘરે એવી રીતે હોય કે ઉપાસણી પાસે હોય ને આપણે કેવો લાભ મળતો હોય, કેટલું અદ્ભુત બને. જે કચ્છમાં ને સોરઠના શ્રાવકો તો રિયલમાં કેવું કરે છે, એ લોકોને જે વાડી હોય ને, વાડી એટલે મહાત્માની સાથે માણસ હોય ને, જે લોકો એને ગુણી ભરીને આપી દે. ખારેક હોય તો ખારેકમાં ખારેક, આંબો તો આંબાની પેટી આપી જાય આખો ગુણ, કે તું એ ખાજે ભક્તિ કરજે, આમ 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 ગુણ આપી જાય. પોતાની જ કેરીની વાડીઓ હોય, સંત આવ્યા એટલે ભક્તિ કરે, અને આટલા દિવસ પછી તું જાય તો લેતો જાય, માણસને આપી દે. કોણ કેટલે લોકોને શું ઉદારતા, શક્તિ બી છે, વાડી પણ છે, પાક ઉતરે પણ છે, એક ગુણી આપવા માટે પણ આનંદ પણ એટલો છે. પછી ખાલી પોતાના સંત નહીં, દુનિયાના બધા જ સંતોને આપવાની તૈયારી ધરાવે. કેટલાય લોકો પુણ્ય ઉપાર્જન કરતા હશે. આ સુપાત્ર દાન છે. શક્તિ પ્રમાણે દાન કર્યું પણ ભાવો ઉત્કૃષ્ટ જોઈએ. થોડું ઓરાવી શક્યા, વિવેકપૂર્વક ઓરાવ્યા, પણ અંદર એમ હોવું જોઈએ કે ભગવાન એવી શક્તિ, એવો સમય, એવો સંજોગ અને એવી વ્યવસ્થા, બધા જ મહાત્માઓ મારે ત્યાં બારે માસ વધારે અને મને આનંદ 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 મળે. આ કાળની અંદર શુદ્ધ અને વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કરવાનું સૌથી મોટું જો કોઈ પણ માધ્યમ હોય તો સુપાત્ર દાન છે. પણ મનના પરિણામ ન બગડે, મનના અધ્યવસાય વિશુદ્ધ રહે, એ રીતે તમે આ બાબતનો વ્યવહાર અને વ્યાપાર કરશો તો આપણા અધ્યવસાય એકદમ સરસ રહેવા છે. આ બીજી ભૂમિકા છે. ખ્યાલ આવી ગયો બરાબર? બાકીના 3 દાન હવે આપણે આવતા ક્લાસની અંદર લઈશું. યાદ કરજો 2 દાન થયા છે, 3 દાનથી બાકી છે.
સર્વદાનો જેનું શાસ્ત્ર નવરિંદાનો સદાનો કાળ શુક્લ બ્રહ્મ હોય મંગલમ નિયમ. આ ક્લાસ પતે એ ચોક્કસ તમે ચર્ચા કરવાના છો, કરજો. ખાવા પીવાનું ક્યાં સારું મળે એની ચર્ચાઓ કરવાની બેડો તમારે ખાસ. એ જોયું તમે ધમાલ થવાની છે બધા. અને આપણે બધા લોકોએ ચર્ચા ચોક્કસ કરવાની ક્યાં જઈશું ને કેમ જઈશું, પરંતુ એમાં આપણી ચર્ચા એ રીતે ન હોવી જોઈએ કે અહીંયા મજા આવશે. આપણે મજા નહીં, આપણે આનંદ. ભક્તિ એ આનંદનો વિષય બનશે, ફરવું એ મજાનો વિષય બનશે. મજા એ હોબી જ છે અને આનંદ એ આચરણ છે. આપણે આચરણરૂપ જવાનું છે, આપણે મજા કરવાનું જ જવાનું, એટલું યાદ રાખજો. નરેન્દ્ર મોડિંગલમ હરે સિદ્ધાર્થ ધારા સિદ્ધાકારણે ઓછી રહી.